નમસ્કાર સાથીઓ, હું નવીન કુશવાહા યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે સરકારી લેખન પદ્ધતિ જે મહાનગરપાલિકાની એસએમસી ક્લર્કની એક્ઝામમાં તો છે જ, ઓડિટ ક્લર્ક અને અન્ય એક્ઝામોમાં પણ પૂછાય છે. તો સરકારી લેખન પદ્ધતિનો આજે એમસીક્યુનું પાર્ટ 4 આપણે જોવાના છીએ. ઓકે, તો શરૂ કરીએ સરકારી લેખન પદ્ધતિનું. અને તમારે જો આને ટેસ્ટ તરીકે ગણવું હોય તો તમારે ક્વેશ્ચન વાંચો, વિડીયોને પુશ કરો અને તમારી રીતના કોમેન્ટ બોક્સમાં આન્સર લખો કે આ ક્વેશ્ચનનો આન્સર આવશે. બરાબર, હું 2-4 સેકન્ડમાં તરત જ આન્સર પણ આપતો જઈશ સાથે સાથે. એટલે 2 in 1 થશે. તમારું એક તમે જે ભણ્યા હશો એ પણ તમે એક એમસીક્યુ તરીકે સોલ્વ કરી શકશો જાતે, અને પછી તમને આન્સર બી તરત જ મળશે. ઓકે, તો ચાલો સરકારી લેખન પદ્ધતિ જે લોકો ફર્સ્ટ ટાઈમ વિડીયો જુએ છે તો આગળના વિડીયો 1, 2, 3 ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તમે એને જલ્દીથી જલ્દી જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જશો તો ક્રમ વાઇઝ બધા જ લેક્ચરો પડેલા છે, તમે જોઈ શકો છો. ઓકે, ચાલો શરૂ કરીએ. નોંધ લેખન અંતે આજ્ઞાર્થે લખીને કોનો નિર્ણય માંગે છે? આજ્ઞાર્થે, બરાબર, એક ભાવપૂર્વક કોઈ વસ્તુ માંગવાની કોશિશ થાય છે, અને જ્યારે આવી રીતના માંગવાની કોશિશ થાય તો અન્ય કોઈ વ્યક્તિઓને દ્વારા માંગવાની કોશિશ થાય છે, આપણા દ્વારા, એમ સમજો. બરાબર, આપણે પોતે છીએ એ વસ્તુ માંગવા માટે અને સામેથી માંગીએ છીએ. તો જો અરજદારોનો અને કચેરીઓનો, અરજદારો અને કચેરીઓ દ્વારા જે વસ્તુ માંગવામાં આવે છે એને આજ્ઞાર્થે શબ્દ લખીને આપણે માંગીએ છીએ. ઓકે, નેક્સ્ટ, મુખ્ય મુદ્દાના નિર્ણય પછી ઊભો થયો મુદ્દો કયો કહેવાય? મુખ્ય મુદ્દાના નિર્ણય પછી ઊભો થયેલ મુદ્દો કયો કહેવાશે? 4 તમારી સામે ઓપ્શન છે, તો આન્સર આવશે આમાં આનુષાંગિક મુદ્દો. આનુષાંગિક મુદ્દો યાદ રાખજો. હવે જો આ કેવું છે, સરકારી લેખન પદ્ધતિ છે એક ભાષા આધારિત છે. ભાષા આધારિત છે. આપણે ગુજરાતમાં જે સરકારી લેખન પદ્ધતિનું પેટર્ન છે એ પ્રમાણે અહીં આન્સર જોવા મળશે. અને આ બધી જ માહિતી ગુજરાત સરકારની સરકારી લેખન પદ્ધતિની જે પુસ્તિકા છે એનાથી એમસીક્યુ લેવામાં આવ્યા છે. એટલે એવી કોઈ પુસ્તક નથી કે કોઈ પબ્લિશર બહાર પાડી હોય, ડાયરેક્ટ ગુજરાત સરકાર દ્વારા. ઓકે, તો એ જ એમસીક્યુ છે ને એમાંથી જ 10 માર્ક્સનું પૂછાશે. કેટલાક મુદ્દા, નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલાક મુદ્દા મંજૂર ન થાય થતાં બીજો જે મુદ્દો વિચારવામાં આવે તેને શું કહેવાય? એક મુદ્દો મંજૂર થયું જ નથી અને બીજા મુદ્દામાં વિચારવામાં આવે છે, તો ઓપ્શન તમારી સામે છે. પેલું કહેવાય ને પ્લાન બી, વૈકલ્પિક મુદ્દો, એને પ્લાન બી તરીકે તમે સમજી શકો છો. ઓકે, નેક્સ્ટ, નોંધમાં એકથી વધુ મુદ્દા હોય તો તેમને કેવી રીતે ગોઠવવા જોઈએ? એકથી વધારે મુદ્દા જો હોય તો એને ગોઠવવાની કોઈ સિસ્ટમ હશે. બધા તારીખ, મહત્વ, ફાઇલ અને અધિકારી પ્રમાણે જોવા મળશે, બધા અલગ અલગ જોવા મળશે. પણ કહેવામાં આવે છે કે નોંધમાં એકથી વધુ મુદ્દા હોય ત્યારે એ સંદર્ભમાં તો ત્યારે મહત્વ પ્રમાણે જેનું મહત્વ વધારે છે એ પહેલાં મુકાશે, પછી બેક સાઈડમાં ધીરે ધીરે એ ટાઈપના ઓછા કરતાં મૂકવાનું આવે છે. નેક્સ્ટ, નિર્ણયને ટેકો આપવા માટે પ્રથમ આધાર શું હોઈ શકે? નિર્ણયને એક ટેકો આપવો છે કોઈ બી રીતના મજબૂતાઈથી કે નહીં આ નિર્ણય બરાબર છે, તો એને સિમ્પલ કાયદા મુજબ એને કમ્પ્લીટ કરો. નિયમ અથવા સ્થાયી હુકમ, આ ત્રણ રીતના કોઈ પણ રીતે જો કમ્પ્લીટ થઈ ગયું હોય તો એને કોઈ પણ વ્યક્તિ એને હલાવી નહીં શકશે. કાયદાથી જો કોઈ વસ્તુ બની ગઈ હોય તો સિમ્પલ છે, કાયદો કહેવાય છે. નેક્સ્ટ, નોંધ લેખન કે પોતાના અભિપ્રાય કયા આધાર પર આપવો જોઈએ? કયા આધાર પર આપવું જોઈએ? તો સિમ્પલ છે, તમે જ્યારે પણ કોઈ માહિતી કોઈને આપો છો
તો એ માહિતી સિમ્પલ છે, સૂચના અને નિયમોની જાણકારીના આધારે તમે આપો છો. મન ફાવે તેમ આપી નહીં શકશો. હું તમારી સામે આ MCQ લઈને આવું છું તો એની બેઝિકથી લઈને બધી માહિતી અમે પહેલેથી જ કમ્પ્લીટ કરેલી હશે તો જ તમારી સામે આ MCQ બનાવીને લાવી છે. કોઈ માર્કેટમાં વેચાતી MCQ બુક નથી, બરાબર. થિયરિકલમાંથી બધું કમ્પ્લીટ કરવામાં આવે છે. જે ક્વેશ્ચન પૂછાઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આન્સર આવશે સૂચના અને નિયમોની જાણકારીના આધારે. નેક્સ્ટ, સરકારના સ્વવિવેકના પ્રશ્નો નોંધવા શું લખી શકાય? સરકારના સ્વવિવેકના પ્રશ્નો નોંધવા શું લખી શકાય? શું લખી શકાય? સિમ્પલ છે, કોઈ અભિપ્રાય નહીં લખવું પડે છે. તો સરકાર જવાબદાર છે, સરકારને દોષ છે, બી અને સી. તો જુઓ, સરકારના સ્વવિવેકના પ્રશ્નો નોંધવા શું લખી શકાશે? તો આન્સર આવશે ડી. કેમ? સરકાર જવાબદાર છે. બહુ બધી વસ્તુમાં સરકાર પણ જવાબદાર હોય છે અને જવાબદારી સ્વીકારે છે જ્યારે એમનાથી ભૂલ થાય છે, જે સારી વસ્તુ છે એક સરકારની, જે સત્તા પર બેઠી હોય. અને સરકારને દોષ છે. હા, ક્યારેક બહુ બધા અન્ય રીતના ટિપ્પણીઓ કરતા હોય તો એ સરકારને દોષારોપણ કરે છે, બંને રીતના. નેક્સ્ટ, એક વિષયના અનેક મુદ્દા હોય તો શું કરવું જોઈએ? એક વિષયના ઘણા બધા મુદ્દા હોય તો તમે સિમ્પલ વસ્તુ સમજો કે આપણામાંથી શું કરી શકીએ. દરેક મુદ્દાને નોંધનો વિષય બનાવવો. દરેક મુદ્દાને, કેમ કે એક ટોપિકથી ઘણી બધી માહિતીઓ ડિસ્પ્લે કરવી પડે છે. એક પોઈન્ટ જ્યારે સવાલો પેદા થાય છે તો એનું નિરાકરણ કરવું પડે છે. ત્યારે સરકારી લેખન પદ્ધતિમાં એની ચોકસાઈ અને પરફેક્શન જોવા મળશે તમને. નેક્સ્ટ, નોંધ લેખનની શરૂઆત કયા શબ્દોથી કરવી જોઈએ? નોંધ લખવી છે તો નોંધ એટલે સમજો કે ફાઇલિંગમાં કે પત્ર વ્યવહાર બધી રીતના તમે વાત કરો છો, ખાસ કરીને પત્ર વ્યવહાર તરીકે સમજો. તો શરૂઆત જ્યારે કરશું ત્યારે આ સિસ્ટમ છે, સાદર રજૂ અથવા સવિનય રજૂ. સવિનય રજૂ કરું છું કે સવિનય જણાવવાનું કે આપણે સ્ટાર્ટિંગ લખીએ છીએ લાઇનિંગ, ત્યાં બતાવે છે. નેક્સ્ટ, નોંધ પર શું દર્શાવવું જોઈએ? નોંધ પર શું દર્શાવવું જોઈએ? તો સિમ્પલ છે, તમે આખા નોંધપોથીમાં જોશો તો તમને કચેરીનું ટૂંકું નામ અને શાખાનું નામ ખાસ જોવું જરૂરી છે કે આ જે નોંધ આપણને મળી છે એ કયા વિભાગથી મળી છે અને કઈ શાખાથી મળી છે. મહાનગરપાલિકાથી જો આવેલું છે તો મહાનગરપાલિકાના કયા વિભાગથી આ વસ્તુ આપણા હાથમાં આવી છે એ જરૂરી. નેક્સ્ટ, નોંધમાં ખોટી રજૂઆત કરેલી હોય તો શું કરવું? સિમ્પલ છે, જો ખોટી રજૂઆત થઈ ગઈ હોય તો સિમ્પલ એને સાચું કરવા માટે આપણે પ્રૂફ આપવા પડે. પુરાવા અને સરના આધારે યોગ્ય સૂચના લખવું. એટલે પુરાવા અને અન્ય માહિતીઓના આધારે યોગ્ય સૂચન પૂરું પાડવું કહેવાય છે. નેક્સ્ટ, સરખા જ કિસ્સામાં અગાઉ લેવાયેલ નિર્ણયોનું શું કરવું જોઈએ? સરખા જ કિસ્સામાં અગાઉ લેવાયેલ નિર્ણયોનું શું કરવું જોઈએ? ઉલ્લેખ કરવો પડશે. તમે એકને એક પાછળ સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપી દીધો છે અને હાઈકોર્ટ પણ એ જ ચુકાદો આપે છે તો ત્યારે ઉલ્લેખ કરશે કે સુપ્રીમ કોર્ટે આ તારીખે આ કેસમાં આ સુનાવણી કરેલી અને એનો સંપર્ક કોર્સ આપણે કેસ આપણા કોર્ટમાં આવ્યું છે તો એ જ પ્રમાણે આપણે ચુકાદો આપીશું, એ ઉલ્લેખ કરશે આવું. નેક્સ્ટ, આગળની કાર્યવાહી અંગે શું રજૂ કરવું જરૂરી છે? આગળની કાર્યવાહી આપણે આ કરીશું એવી સ્પષ્ટ મંતવ્ય બતાવવું જરૂરી હોય છે અમુક કાર્યો માટે, બરાબર છે. જે રીતના તમે પત્ર લેખન મોકલો છો તો તમને આ નોટિસ આપવામાં આવે છે, જો આનો જવાબ તમે આટલા દિવસમાં ના આપ્યો તો સ્પષ્ટ રીતે આપણે આ કાર્યવાહી કરીશું. આ કાર્યવાહી કરીશું એવું સ્પષ્ટ તમે લખીને આપી દો છો, આ બતાવે છે. જો તમે સરકારી લેખન પદ્ધતિની બુક સારી રીતના વાંચી હશે તો તમને ખૂબ સરળતાથી સવાલ જવાબ તમે સોલ્વ કરી શકશો. ઓકે. નેક્સ્ટ,
નોંધ પૂર્ણ થયા પછી અધિકારી સમક્ષ રજૂ થતી હોય તો શું લખવું? અધિકારી સમક્ષ રજૂ થતું હોય તો શું લખવું જોઈએ? તો સિમ્પલ, આજ્ઞાર્થે સાદર. આજ્ઞાર્થે સાદર. નેક્સ્ટ, ઉપરી અધિકારીની સૂચના કોણ નોંધમાં મૂકે છે? ઉપરી અધિકારીની સૂચના કોણ નોંધમાં મૂકે છે? અને એ મૂકવા માટે યોગ્ય મુદ્દેસર નોંધ લેખન. કેમ કે ઉપલી અધિકારીને કોઈ માહિતી પહોંચાડવી છે તો યોગ્ય મુદ્દેસરનું નોંધ લેખન નહીં આપશો તો ઉપલી અધિકારી સુધી એ તો આખી બેઠી ફાઇલ પહોંચી ગઈ. પણ એમાંથી કામની વસ્તુ જોવાની છે એ સાહેબને એ નોંધ લેખન આપવું જરૂરી છે. તો જ એ સાહેબ બધું તો વાંચશે પણ ખાસ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જે આપેલું છે એ પહેલાં જોશે. નેક્સ્ટ, પત્ર મોકલતી અને ઉત્તર આપતી બંને કચેરીઓમાં શું જણાવવામાં આવે છે? પત્ર મોકલતી અને ઉત્તર આપતી બંને કચેરીઓમાં શું જણાવવામાં આવે છે? તો સિમ્પલ છે, પોતાના લખાણની સરળ પ્રત તથા સામી કચેરીનો ઉત્તર, બંને વસ્તુ તમને જોવા મળશે. પત્ર મોકલતી વખતે અને ઉત્તર આપતી વખતે એનું સ્પષ્ટીકરણ જોવા મળે છે, એકદમ ક્લિયર. નેક્સ્ટ જોઈએ, પત્ર પદ્ધતિમાં ખાસ કરીને કોને અનુકૂળ પડે છે? પત્ર પદ્ધતિ ખાસ કરીને કોને અનુકૂળ છે? તો જુઓ, જનતા, કોર્ટ, સચિવાલય, ખાનગી બધાને જ પડે છે. પણ ખાસ કરીને કોને જરૂરત પડે છે? તો એ આન્સર આવશે સચિવાલય સિવાયના ખાતા કચેરીઓ માટે. સચિવાલય સિવાયની વાત થાય છે, એટલે સચિવાલય જે મુખ્ય છે એને છોડીને બધી જગ્યાએ બિન સચિવાલય કચેરી આપણે ભણતા હશો તમે, તો બિન સચિવાલય કચેરીમાં આનો ઉલ્લેખ બહુ સારી રીતના આપેલું છે. નેક્સ્ટ, સચિવાલય કક્ષાએ સરકારી કામકાજમાં મુખ્યત્વે કઈ પદ્ધતિનો આશ્રય લેવાય છે? સચિવાલય કક્ષાએ સરકારી કામકાજમાં મુખ્યત્વે કઈ પદ્ધતિનો આશ્રય લેવાય છે? તો સિમ્પલ, હમણાં આપણે આ ચર્ચા કરીએ છીએ નોંધ પદ્ધતિ. પત્ર પદ્ધતિ બધી જગ્યાએ નથી હોતું, પણ નોંધ પદ્ધતિ કમ્પલસરી હોય છે, કેમ કે એ આખી નોંધ પદ્ધતિ ફાઇલિંગ સિસ્ટમ હોય છે એટલા માટે. નેક્સ્ટ છે, UORનો અર્થ શું થાય? જો આમાં કેવું છે, ત્યાં ઓપ્શનમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને આપશે તમને ઓપ્શનમાં, બરાબર છે. અવ્યવસ્થિત નોંધ, બરાબર. અનઓફિશિયલી રેફરન્સ. કોઈનો સવાલ હતો, હું તમને વચ્ચે હમણાં કહી દઉં છું આન્સર એનો. અમુક વિદ્યાર્થીનો સવાલ હતો કે સર પેપર જે આવશે તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આવશે, તો એમને આન્સર આપી દઉં છું. આ વિડીયોમાં જ આપી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે, કેમ કે વિડીયો જોતા જ હશે. સ્પષ્ટ કરેલું છે કે અમે પેપર ગુજરાતી મીડિયમમાં લઈશું, સિલેબસમાં આપી દીધું છે. એટલે તમે આશા રાખો કે એક તરફ ઇંગ્લિશ આપે ને એક તરફ ગુજરાતી આપે, એ નહીં આપશે. એક જ લેંગ્વેજ ગુજરાતી. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે એ ઇંગ્લિશમાં હશે, બાકી બધું ગુજરાતી, બરાબર છે. નેક્સ્ટ, પત્ર પદ્ધતિમાં બંને પત્ર વ્યવહાર સાચવવાની જે મુશ્કેલી છે તેનાથી શું થાય છે? તેનાથી ઘણી બધી સમસ્યા ઊભી થાય છે અને ઘણી બધી કરકસર થાય છે. ઘણી બધી કરકસરો જોવા મળશે તમને. નેક્સ્ટ, સરકારી પત્ર વ્યવહારમાં પત્રો પર શું લખવાની પ્રથા છે? પત્રો પર શું લખવાની પ્રથા છે? તો તારીખ, નંબર, ખાલી વિષય નહીં, વિષય દર્શક ત્રિવર્ણ સાથે નંબર અને તારીખ, આ બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે એમ સમજો. ઓપ્શનમાં લખેલું હોય છેલ્લામાં કે ઉપરોક્ત બધી જ વસ્તુઓ, તો એ ઓપ્શન કરજો. ઓકે. નેક્સ્ટ, કચેરીના સરનામામાં ટેલિફોન નંબર કે તાર માટે શું કરવામાં આવે છે? તો
ટેલિફોન નંબર તો આજ સુધી જોવા નથી મળતું, પણ કોઈ કોઈ વિભાગ આપે છે, પણ ટૂંકું સરનામું લખવામાં આવે છે એ ચોક્કસ છે. શોર્ટમાં એક ટૂંકું સરનામું લખી દેવામાં આવે છે. નેક્સ્ટ, વિધાનસભાના સભ્યો, ખાનગી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે લખતા પત્રમાં સંબોધિત વ્યક્તિ પુરુષ હોય તો કયો સંબોધન શબ્દ વપરાવો યોગ્ય છે? આ તમામ વ્યક્તિઓ માટે એક જ શબ્દ ખાસ કરીને વપરાય છે, એના સિવાય બીજું કોઈ જ નહીં, અને એ છે શ્રીમાન. ખાસ કરીને તમે ખાલી શ્રીમાન લખી દો એટલે બધું જ માન સન્માન આવી જાય છે એમાં. નેક્સ્ટ, અંગ્રેજીમાં વપરાતા મેડમનો ગુજરાતી સમકક્ષ શબ્દ કયો હશે? મેડમ આપણે લખીએ ને ઇંગ્લિશમાં મેડમ, તો હવે ગુજરાતીમાં પત્ર લખીએ છીએ ને મેડમ લખીશું તો ખરાબ લાગે. ઓકે, તો એના માટે આવે છે મહોદયા. મહોદયા શ્રી કે મહોદયા તમે લખશો તો પણ એ ચાલે છે. બરાબર છે, યાદ રાખજો. તો મેડમ લખવાની જગ્યાએ મહોદયા લખી શકો. નેક્સ્ટ, શ્રીમાન શબ્દ વિશે પુસ્તકમાં શું જણાવ્યું છે? શ્રીમાન વધુ સરળ શબ્દ છે, વધુ સરળ છે અને સારા પ્રમાણમાં પ્રચલિત થઈ ગયો શબ્દ છે શ્રીમાન. શ્રી અને માન. શ્રીમાન શ્રીને જણાવવાનું કે આપણને એનું નામ નથી ખબર, આપણે એમનું પદ નથી ખબર, એમ શબ્દો, તો શ્રીમાનથી ઉલ્લેખ કરી દો અને થઈ જશે કામ આપણું. નેક્સ્ટ, અધિકારીના હોદ્દાની આગળ મહેરબાન અને પાછળ આદેશ લખવાની જૂની ઢબ વિશે શું જણાવ્યું છે? એક જ વસ્તુ છે, હવે છોડી દેવા જોઈએ. કેમ? એ સમય ગયા. મહેરબાન અને આદેશ એ હવે નથી આવતું, કેમ કે એ લખાણ શૈલીમાં થોડુંક હવે ઓકવર્ડ શબ્દો થઈ ગયા છે. આજે બધાને રિસ્પેક્ટથી કોઈ પણ વસ્તુ આપણે સૂચના આપીએ છીએ કે નોટિસ આપીએ છીએ, તેમાં રિસ્પેક્ટના શબ્દો વધારે જોવા મળશે, કે જેનાથી એમને સૂચના પણ મળી જાય અને એક રિસ્પેક્ટ પણ જણાય, જેનાથી એ વ્યક્તિ એનો શું કહેવાય દુરુપયોગ ન કરી શકે શબ્દોનો અને એને રિસ્પેક્ટથી માનીને કામ કરે. નેક્સ્ટ, સંબોધન પછી પત્રનું કયું અંગ આવે છે? સંબોધન પછી પત્રનું સંબોધન કરવામાં આવે ટાઇટલ પ્રમાણે, પછી મુખ્ય લખાણ આવે છે. સંબોધન કર્યા પછી મુખ્ય લખાણ આવશે. નેક્સ્ટ, સરકારી પત્રમાં સંદર્ભ રૂપે પત્રના નંબર તારીખ ક્યાં લખવા જોઈએ? તો પત્રના પ્રારંભમાં, સિમ્પલ છે, પત્રના પ્રારંભમાં જ લખવું જરૂરી છે. તમે એને નીચે વિચારો તો સિગ્નેચર કહીને તમે તારીખ લખો છો એ અલગ વસ્તુ છે, પણ પત્રના શરૂઆતમાં જ લખવાય છે એ ખાસ. નેક્સ્ટ, સામી કચેરીના પત્રનો ઉલ્લેખ કરતી વખતે ના અનુસંધાનમાં ને બદલે કયો શબ્દ પ્રયોગ કરવો? ના અનુસંધાનમાં ની જગ્યાએ શું વાપરવું? તો સંદર્ભમાં. આ વિષયના સંદર્ભમાં હું તમને જાણકારી આપવા માગું છું કે હું આ સંદર્ભમાં વિષયમાં હું તમારી પાસે જાણકારી લેવા માગું છું. શોર્ટમાં શબ્દો પહેલાં કરતાં ઘણા બધા બદલાયા છે નિયમ પ્રમાણે, જે ખૂબ સરસ અને સરળ છે. નેક્સ્ટ, પત્રમાં એકથી વધુ મુદ્દા વિશે લખવાનું થતું હોય તો શું કરવું જોઈએ? એક જ વસ્તુ, દરેક મુદ્દાને એક અલગ ફકરો આપવો. આપણે કરીએ ને કે આ મુદ્દો એક જણાવી દીધું, બીજો મુદ્દો આ પ્રમાણે જણાવી દીધું, બંનેને ટોપિક વાઇઝ વ્યવસ્થિત કર્યું કે જેનાથી વાંચવાવાળાને પણ ખબર પડે છે કે નહીં આ પ્રમાણે આનું સેટિંગ કરેલું છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા પાર્ટ 4ના 30 ક્વેશ્ચનો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. નમસ્કાર.